બીજી અવસ્થા પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ આપણે પરિસ્થિતિને બદલવા તૈયાર નથી. આપણે કે બસ જે છે બરાબર છે, આપણે હવે કંઈ કરવું ને. આપણે તો શું છે, નસીબ. પર્વતની એક ટોચ હતી. પર્વત હતો, એક ભાઈ પર્વત પર આમ ચડતા હતા. તો પર્વતની ટોચ પર તો બધાને જવું હોય ને, જીવનમાં ટોપ પર બધાને જવું હોય, પણ ત્યાં જાઓ ને એના રસ્તા બહુ અઘરા હોય, એટલે પગ દંડેથી આમ. તો આમ એક બાજુ ખાઈ અને એક બાજુ પર્વત. જેટલો મોટો પર્વત એટલી મોટી ખાઈ. પેલો ભાઈ ધીમે ધીમે ચડતો હતો અને ચડતા ચડતા અંધારું થયું ને એનો પગ લપસ્યો. પેલો જાય ખાડામાં. પેલો કે મરી ગયા. ખર એવા મેના હાથમાં એક ડાળી આવી ગઈ, પકડી લીધી. નીચે તો જોવું જ નથી, ઉપર જ દેખી રાખો. આખી રાત લટકી રહ્યો. સવારે સૂર્ય નીકળ્યો અને જેવું પહેલું કિરણ પડ્યું, 1.5 ઇંચ નીચે બીજો રસ્તો હતો. ભાઈ જે લટકેલા હતા ને એના પગની નીચે 1.5 ઇંચ નીચે જ બીજો રસ્તો હતો. થોડી કોશિશ કરી હોત તો ઉતરી ગયો જ ને. આપણે આપણી પરિસ્થિતિને બદલવા તૈયાર જ નથી. આપણે તો હવે ગોઠિયા વેચો, આપણે તો હવે આ કરો. સાહેબ, વિદેશના લોકો પાસેથી આ શીખવાની જરૂર છે કે કેટલા રિસ્ક લે છે, કેટલા સાહસ કરે છે. અરે સાલું, આપણે મરી જઈશું તો એ દુનિયાને શું ફરક પડશે? થોડું સાહસ તો કરો. એકવાર થોડું દબાઈ તો જુઓ. ઈશ્વર કહે છે તું થોડું દબાવ, હું તારી પાછળ છું. ના તું ના હોય તો કેમ? મને મારા પર જ ભરોસો નહીં, તારા પર ક્યાંથી હોય? એટલે જે લોકોએ ભયમુક્ત બનવું છે એને પહેલા પોતાની જાતને વફાદાર બનવું પડશે. સરસ પુસ્તકો વાંચવા પડશે. જીમમાં નહીં જવાનું, દોડવાનું, કસરત કરવાની, મસ્ત જીવવાનું. 2 જોડી કપડાં રાખવાના પણ ટોપ જીવવાનું. હસતા રહેવાનું, ખિલખિલાટ. દુઃખ આવે આવવા દે, સુખ આવે આવવા દે. કૌંસમાં જાડી ચામડી ના બનો. સમજ પડે ને? ના લોકો શું કહેશે? બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ધર્મ આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. બીજી અવસ્થામાં મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. સાહેબ, મારા જીવનના 500 પ્રસંગો એવા છે કે 1 રૂપિયા વગર મેં કામ કર્યું છે, 1 રૂપિયા વગર સાહસ કર્યું છે, અને 500 વાર ઈશ્વરે પૂરું કર્યું છે. 500 વાર. કુંવરબાઈનું મામેરું થઈ જ જાય સાહેબ. એ શ્રદ્ધા જોઈએ. એક વાયર હોય ને, એક વાયર લાઇટના, એની પર 5000 કબૂતર બેઠા હોય, ખબર? તો રાત્રે કબૂતર પડી જાય. એમ 200 કબૂતર પડી ગયા, એવું થાય? તો તમને ને મને ભગવાન પડવા દેશે? એટલે થોડી તો યાર એની ઇજ્જત કરો યાર. થોડી તો એની ઇજ્જત કરો. એ તમને નહીં પડવા દે. થોડું સાહસ કરો, થોડી હિંમત કરો, થોડી સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ જીવવાનું ચાલુ કરો. આ વેસ્ટર્ન કલ્ચર આપણી પથારી ફેરવી નાખી. કોક કરવું છે, ખાલી કસરત કર, ચોપડીઓ વાંચે, બધું થવા માંડશે. એ તો યાર જિંદગીમાં નહીં વાંચીને તો હવે વાંચે. કસરત તો કેવી થાય? વાંકો થવાનું કહો તો આટલો જ થઈ શકે. આગળ દુકાન જાય જ નહીં, પતી ગયું. તમે વળી ઘોડી પકડવાનું કહો, આટલેથી જવાતું જ નથી. પેટ નડે વચ્ચે. તને સાલા આખી દુનિયા નડવાની છે, તું યાદ રાખજે. અને છેલ્લે તું જ તને નડશે. તને ઉપાડવા પછી ગાડી જ બોલાવશે. 4 જણા તું ઉપાડી નાખે. હાલા જાડિયા તને. સાહેબ, 30 વર્ષથી કમર અને વજન એનું એ રાખ્યું છે. 30 વર્ષ થયા. 1 કિલો પ્લસ માઇનસ થાય તો તરત શ્રાવણ મહિનો ચાલુ. હું તો ભાદરવામાં શ્રાવણ મહિનો કરું. આપણે ખિસ્સામાં પૈસા આવે એટલે દિવાળી. એકચ્યુઅલી મારે છે ને રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ હવે ના થયા. તો જે મળી રાણી મુખર્જી તો આપણા હાથમાં ને. તમને બધાને હું હાલ 100 રૂપિયા આપું વાપરવા, એટલે ખાલી હો. બધા કે આ સારું સારું મફત સાંભળવાનું 100 રૂપિયા. પછી એમ કહું કે 100 રૂપિયા વાપરી આવો તો કોઈ આ વાપરશે, કોઈ આ વાપરશે. પછી કોઈને પછી 20 રૂપિયા. હે 20 રૂપિયા કેવું ક્યાં તું અડ્યો તો? એટલે ભાઈ કોઈ નહીં અડ્યું. પડી ગયા ક્યાં પડ્યા? ખુશી નીચે દેખીએ. 20 રૂપિયામાં તો બબાલો. 2-3 જણા પણ સાલા તારા જો દોસ્તી ના રખાય. એટલે 20 રૂપિયામાં પૂરું. હું તમને બધાને એમ કહું કે 1 કલાક ફરી આવો તો તમે બધા 1 કલાક બહાર જશો, અહીં જશો. કોઈ વળી કોઈના સામે જોઈને બેહી રહેશે. એમ મજા છે, એની બી મજા છે. સારી વસ્તુ જોવી, એમાં કંઈ ખોટું નથી. પછી કલાક પછી હું તમને બધાને પાછા બોલાવું અને આવતીકાલે આપણે બધા મળીએ. હું એમ કહું કે ગઈકાલનો 1 કલાક પાછો આપજો, 1000 રૂપિયા પાછો આવે.
તો બોલો પૈસા તો પેલા 20 રૂપિયા કમાઈ લેવાય, પણ કલાક પાછો આવે તો સમય કિંમતી કે પૈસા કિંમતી? સાહેબ નરેન્દ્રભાઈને, તમને, મને, સ્ટીવ જોબ્સ અને દુનિયાના ભિખારીઓને પણ બધું એક જ સરખું આપ્યું છે, 24 કલાક. રૂપિયાનો હિસાબ ના લખો, તમારા 24 કલાકનો હિસાબ લખો સાહેબ, સફળ થઈ જશો. ક્યાં ગયા ક્યાં? રોજ 4-5 કલાક ખોવાઈ જશો. એ ક્યાં ગયા? 18 ઉપર હેરતો જ નહીં આંકડો. આટલા કલાક સૂઈ ગયો, આટલા કલાક આ કર્યું, બ્રશ કર્યું, ટોયલેટ ગયો, બાથરૂમ ગયો, સ્કૂલ ગયો, 6 કલાક લોચો. શેમાં ગયા ખબર જ નથી. ટીવીમાં ન્યૂઝ આવે, બળાત્કાર, મશીન લૂંટાણું, આતંકવાદી ઘૂસી ગયા, પૂર આવી ગયું, આટલાએ સુસાઇડ કર્યું. બધા તમે એક અઠવાડિયું જો 100 ન્યૂઝ જુઓ ને તો ગોળા થઈ જાઓ કે સાલું દેશમાં આજ ચાલે. અને પછી અઠવાડિયા પછી આવું કશું ના આવે ને તો આપણે શું કહીએ? આજ કોઈ છે નહીં. આપણને બાજુ ફાવે નહીં હો, આવું ના હોય તો. આવું ના, કશું છે જ નહીં આજે. હમણાં અહીંયા 3 પૈસાના 2 નેતાઓ ભેગા થઈને ગાળાગાળી કરે તો પેપરમાં હેડલાઇન્સ, અને મારા જેવા 700 સેમિનાર કરે કોઈ પેપરવાળા લખતા જ નથી કે આ તો ખસી ગયા નહીં. તો જ્યારે લોકોને પોતાના માટે સમય નથી ત્યારે મારા જેવા લોકો સમાજ માટે સમય કાઢે ત્યારે શંકાઓ તો થવાની. પણ દુનિયા જાય તેલ લેવા, આપણા બાપનું શું જાય છે? આપણે આપણી કેસેટ ચાલુ રાખવાની. હોંભળે આપણે કયો ઘેર બોલાવા આવ્યા હતા તમને, કે તમે મને બોલાવા આવ્યા હતા?